નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે વિશેષ આ વિડિયો છે, કેમ કે બૃહસ્પતિ છે એ રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને આપની રાશિના સ્વામી પણ બૃહસ્પતિ છે, જે આપના રાશિ સ્વામી છે અષ્ટમ ભાવમાં આવશે, કર્ક રાશિમાં ઉચ્ચ રાશિમાં આવશે. તો આપના જીવનમાં શું પરિવર્તન આવશે એ વિશેષ ચર્ચા. અષ્ટમ ભાવ છે મિત્રો એ રહસ્યનો ભાવ છે, સંશોધનનો ભાવ છે, અકસ્માતનો ભાવ માનવામાં આવે છે અને સાથે મૃત્યુનો પણ ભાવ માનવામાં આવે છે. જેટલું અષ્ટમ ભાવમાં રહસ્ય છે, જેમ જ્યોતિષમાં રહસ્ય હોય છે, સંશોધનમાં રહસ્ય હોય છે, એમ અષ્ટભાવને રહસ્ય ભાવ માનવામાં આવે છે. અને ખાસ કરીને બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં જે ઉચ્ચ રાશિમાં આવી રહ્યા છે. આપ વિજ્ઞાનથી કોઈ પણ રીતે જોડાયેલા છો, સંશોધનનું કોઈ પણ કાર્ય કરો છો, કેમિકલ લાઈનમાં કોઈ સંશોધન કરો છો, દવાઓનું કોઈ સંશોધન કરો છો, અથવા કોઈ કંપની એવી હોય જેમની અંદર આપ દેશ માટે કંઈ સંશોધન કરી રહ્યા હો, તો તમારા માટે આ સમય ખૂબ જ સારો છે. પણ મિત્રો આ સાવધાની રાખવી પણ જરૂરી છે. સાવધાની એટલા માટે છે કે આપ સંશોધનના કાર્યમાં આગળ વધશો, પણ આપની પાછળ રાજનીતિ અવશ્ય થશે, કૂટનીતિ અવશ્ય થશે, આપના શત્રુ વધશે. એટલે આપ જેટલી સાવધાની રાખશો તમારા માટે ઉચ્ચ પદ ઉન્નતિ થવાનો સમય છે અને એ આપ જાળવી રાખશો. આપની પાછળ રાજનીતિ થાય અને આપ એ રાજનીતિમાં આવી જાઓ તો આપનું પ્રમોશન અટકી જાય, આપ પદ ઉન્નતિ તરફ અટકી જાય. એટલે ખાસ કરીને સાવધાની રાખશો તો તમારા માટે ખૂબ જ સારું છે. સાથે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડવાની છે, જેમાં પ્રથમ દ્રષ્ટિ દ્વાદશ ભાવમાં પડશે. દ્વાદશ ભાવ છે વ્યયનો ભાવ માનવામાં આવે છે. વિદેશથી કોઈ પણ કાર્ય કરે તેનો 12મો ભાવ જોવામાં આવે છે. વિદેશમાં આપ જોબ કરતા હો અથવા આપ કોઈ બિઝનેસ કરતા હો, તે પણ 12મા ભાવથી જોઈ શકાય છે. અને બીજી દ્રષ્ટિ પડે છે એ દ્વિતીય ભાવમાં પડે છે. બીજો ભાવ છે એ પરિવારનો છે, ધનનો છે, વાણીનો છે. સાથે ત્રીજી દ્રષ્ટિ પડે છે એ ચોથા ભાવમાં પડે છે. ચોથો ભાવ છે એ મિલકતનો છે, પ્રોપર્ટીનો છે, સુખનો છે અને માતાનો છે. તેની વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ એ બૃહસ્પતિના ગોચર અનુસાર કરીએ છીએ. જો તમારી જન્મ કુંડળીમાં કયા ગ્રહો શુભ છે, કયા ગ્રહો અશુભ છે અને આપના જીવનમાં અનેક પ્રશ્નો આવતા હોય તો આપને જન્મ કુંડળી બતાવી હોય તો નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો આપની ઓનલાઈન જન્મ કુંડળી બતાવી હોય તો તેના માટે નંબર દેવામાં આવ્યા છે. એ નંબરમાં આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી વિશે માહિતી દેવામાં આવશે. સાથે મિત્રો જેની પાસે જન્મ તારીખ ના હોય, જન્મ સમય ના હોય તો તેના માટે સુંદર મજાની વ્યવસ્થા રાખી છે રૂબરૂ આવવાની, જેનાથી પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપને આપના પ્રશ્નો અનુસાર શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય બતાવી શકીએ. હવે વાત કરીએ દ્રષ્ટિની, તો પ્રથમ દ્રષ્ટિ પંચમ દ્રષ્ટિ જે પડે છે એ દ્વાદશ ભાવમાં પડે છે. વિદેશથી કોઈ પણ કાર્ય આપ જોડાયેલા છો તેમાં આપને ખૂબ સારો લાભ મળવાની સંભાવના વધી જાય છે. પછી નોકરી હોય તો નોકરીમાં પ્રમોશન થવાની સંભાવના વધી જાય છે. આપ બિઝનેસ કરો છો તો બિઝનેસનો ગ્રોથ વધવાની સંભાવના વધી જશે. વિદેશને ત્યાં સ્થાયી થવા માટે જે પણ કોઈ પણ પ્રકારની અડચણો આવતી હોય, વિઘ્નો આવતા હોય તો તેના માટે પણ આ સમય ખૂબ સારો છે. આપની અડચણો દૂર થશે, વિઘ્નો દૂર થશે. સાથે મિત્રો આપને ધનની તો અભિવૃદ્ધિ થવાની છે, કેમ કે જે બૃહસ્પતિની દ્વિતીય દ્રષ્ટિ પડી રહી છે. ધન આપના જીવનમાં અભિવૃદ્ધિ થવાની સંભાવના વધી જાય છે. સાથે ચોથા ભાવમાં જે દ્રષ્ટિ પડે છે, અંતિમ નવમ દ્રષ્ટિ, એને પણ સુખ ભાવ માનવામાં આવી રહ્યું છે. પણ 12મા ભાવમાં જે બૃહસ્પતિની દ્રષ્ટિ છે, ખાસ કરીને ધનની આવક સાથે જાવકનો દોર પણ વધશે. સાથે આપના પરિવારમાં
જે ક્લેશ થતા હતો, ઝઘડા થતા હતા, એ ઝઘડા પણ દૂર થશે. આપણી વાણી ઉપર જે સંયમ આવશે, આપણી વાણીથી પ્રેમ વધશે, આપણી વાણીથી સમાધાનના રસ્તા મળશે. આપણી પર કોઈ પણ પ્રકારના કેસ ચાલુ હોય અને કેસથી હેરાન પરેશાન હો તો તેમાં પણ આપને રાહત મળશે, સમાધાનના રસ્તા મળશે અને જીત આપની થશે. સાથે પ્રોપર્ટીથી લગતા આપના કોઈ પણ કાર્ય જે અટકી ગયા હતા, આપને પ્રોપર્ટી લીધી હોય પણ એ પ્રોપર્ટી જે આપના માટે સુખકારી બનવી જોઈએ એ આપને સુખ મળતું ન હતું, એ પ્રોપર્ટીનું સુખ મળવાની સંભાવના વધી જાય છે. માતા તરફથી જે આપને પ્રોપર્ટી મળવાની સંભાવના વધી જતી હતી પણ વિઘ્નો આવતા હતા, એ વિઘ્નો દૂર થશે. માતા સાથેના સંબંધો પણ સારા વિકસિત થશે. માતાથી દૂર રહેતા હતા એ હવે નજીક આવશે. સાથે મિત્રો, દ્વિતીય ભાવની અંદર પરિવારની અંદર આપના ખૂબ વાણી બાબતથી ઝઘડા થતા હતા, એમાં આપણે કંટ્રોલ રાખવાની જરૂર પડી શકે છે. સાથે મિત્રો, બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં જે ઉચ્ચ રાશિમાં આવશે, સાથે એક વાતની સાવધાની રાખવી જોઈએ. એ વાતની સાવધાની, શનિ ભગવાનનો અત્યારનો સમય તમારે પનોતીનો સમય પણ કહી શકાય. એટલે આપ વાણીમાં કંટ્રોલ રાખશો, આપને આળસથી દૂર રહેશો, સંગત દોષથી દૂર રહેશો તો આપનું જીવન બૃહસ્પતિ ખૂબ જ ઉત્તમ બનાવશે. પણ મિત્રો, આપની જન્મ કુંડલીમાં શનિની સ્થિતિ કેવી છે, બૃહસ્પતિની સ્થિતિ કેવી છે, એ પણ જોવી ખૂબ જરૂરી છે. જો આપની જન્મ કુંડલીમાં શનિ ભગવાન નીચસ્થ હોય, પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા કોઈ અશુભ યોગ નિર્માણ થતો હોય તો આપના જીવનમાં ખાસ કરીને જે ગુરુનું ફળ મળવું જોઈએ એમાં પરિવર્તન આવી શકે છે. અથવા એમ પણ કહી શકાય કે બૃહસ્પતિ જો નીચસ્થ અવસ્થામાં હોય કુંડળીમાં અથવા પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય તો પણ પરિણામમાં પરિવર્તન આવી શકે છે. એટલે આપણી જન્મ કુંડળી બતાવી જે પણ અશુભ યોગ નિર્માણ થતો હોય એની ખાસ કરીને શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. હવે આપને ઉપાય બતાવું છું, કયા ઉપાય આપને સરળ કરવા જોઈએ. પ્રતિ દિવસ શનિ ભગવાનનો બીજ મંત્ર આપું છું, એની એક માળા અવશ્ય કરજો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. અથવા પુરાણોક્ત શ્લોક આપું છું, એમની પણ એક માળા કરી શકો છો. નીલાજનમ સમાભાષ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન નમામિ શનિશ્ચરમ. એમની પણ એક માળા અવશ્ય કરજો. શનિવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન અવશ્ય કરજો. પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવો અને એક હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગુરુવારના દિવસે યથાશક્તિ પીળા રંગની વસ્તુનું દાન કરો. મિત્રો, આ જ રીતે તમારી સમક્ષ માહિતી મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.